સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2023માં ભારતની ટોપ 10 ફિલ્મો જે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ કરી છે અને વર્લ્ડ વાઇડ સૌથી વધુ કમાણી કરી છે તેવી ટોપ 10 ઇન્ડિયન ફિલ્મોની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો 10મા નંબરની ફિલ્મ છે ગદ્દર 2 ફિલ્મ। ગદ્દર 2 ફિલ્મ 2023માં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને અનિલ શર્માજીએ ડાયરેક્ટ કરી હતી અને ગદ્દર 2 ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ગદ્દર 2 ફિલ્મને 80 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને ગદ્દર 2 ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 53 કરોડની કમાણી કરી હતી અને ગદ્દર 2 ફિલ્મે વર્લ્ડ વાઇડ લાઈફ ટાઈમ કલેક્શનમાં 690 કરોડની કમાણી કરી હતી। આમ સની દેઓલજીની ગદ્દર 2 ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। આમ ગદ્દર 2 ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર 10મા નંબરની ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 9મા નંબર પર આવે છે તમિલ ઇન્ડસ્ટ્રીની પોનિયન સેલ્વર પાર્ટ 2 ફિલ્મ। આ 2023માં રિલીઝ થયેલી એક એપિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને મની રત્નમજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, કાર્થી, જયમ રવિ, ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા અને પોનિયન સેલ્વન આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 64 કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મે લાઈફ ટાઈમમાં વર્લ્ડ વાઇડ 345 કરોડની કમાણી કરી હતી અને પોનિયન સેલ્વન ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને પોનિયન સેલ્વન પાર્ટ 2 ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર 9મા નંબરની ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 8મા નંબર પર આવે છે તમિલ ઇન્ડસ્ટ્રીની જેલર ફિલ્મ। જેલર 2023માં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને નેલ્સન દિલીપ કુમારજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંતજી, ડોક્ટર શિવરાજ કુમાર, જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જેલર ફિલ્મને 200 કરોડના બજેટમાં બનાવવામાં આવ્યું હતું અને જેલર ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 91 કરોડની કમાણી કરી હતી અને જેલર ફિલ્મે લાઈફ ટાઈમ 605 કરોડની વર્લ્ડ વાઇડ કમાણી કરી। જેલર ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને રજનીકાંતજીની જેલર ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર 8મી ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ટાઈગર 3 ફિલ્મ। આ 2023માં રિલીઝ થયેલી સ્પાય યુનિવર્સની એક્શન થ્રિલર ફિલ્મ હતી જેને મનીષ શર્માજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ, ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ટાઈગર 3 ફિલ્મને 300 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને ટાઈગર 3 ફિલ્મે ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 94 કરોડની કમાણી કરી હતી અને ટાઈગર 3 ફિલ્મે એક ટાઈમ 466 કરોડની વર્લ્ડ વાઇડ કમાણી કરી હતી અને ટાઈગર 3 ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી। આમ ટાઈગર 3 ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર 7મા નંબરની ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો પઠાણ ફિલ્મ। પઠાણ 2023માં રિલીઝ થયેલી સ્પાય યુનિવર્સની ફિલ્મ હતી। આ પણ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને પઠાણ ફિલ્મને 250 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને પઠાણ ફિલ્મે ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 104 કરોડની કમાણી કરી હતી અને પઠાણ ફિલ્મે લાઈફ ટાઈમ 1050 કરોડનું વર્લ્ડ વાઇડ કમાણી કરી હતી અને પઠાણ ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર 6ઠ્ઠા નંબરની ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો એનિમલ ફિલ્મ। એનિમલ 2023માં રિલીઝ થયેલી એક એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને સંદીપ રેડ્ડી વાંગાજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને એનિમલ ફિલ્મને 100 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને એનિમલ ફિલ્મે તેના ઓપનિંગ દિવસ ઉપર વર્લ્ડ વાઇડ 115 કરોડની કમાણી કરી હતી અને એનિમલ ફિલ્મે વર્લ્ડ વાઇડ 859 કરોડની કમાણી કરી। એનિમલ ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને હજુ પણ એનિમલ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે અને એનિમલ ફિલ્મ 2023ની 5મી સૌથી વધુ ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જવાન ફિલ્મ। જવાન 2023માં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને એટલી કુમારે ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં શાહરૂખ ખાન, વિજય સેતુપતિ, નયનતારા, પ્રિયામણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જવાન ફિલ્મે 300 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને જવાન ફિલ્મે ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 129 કરોડની કમાણી કરી હતી અને લાઈફ ટાઈમમાં જવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 1150 કરોડની વર્લ્ડ વાઇડ કમાણી કરી હતી અને શાહરૂખ ખાનની જવાન ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને શાહરૂખ ખાનની જવાન ફિલ્મ 2023ની ચોથી સૌથી વધુ ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આદિપુરુષ ફિલ્મ।
આ 2023માં રિલીઝ થયેલી એપિક ડ્રામા ફિલ્મ હતી જેને ઓમ રાવતજીએ ડાયરેક્ટ કરી હતી અને આદિપુરુષ ફિલ્મમાં રેબલ સ્ટાર પ્રભાસ, કીર્તિ સેનન, સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આદિપુરુષ ફિલ્મને 600 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આદિપુરુષે ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 136 કરોડની કમાણી કરી હતી અને આદિપુરુષે લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઇડ 430 કરોડની કમાણી કરી હતી અને રેબલ સ્ટાર પ્રભાસની આદિપુરુષ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી અને રેબલ સ્ટાર પ્રભાસની આદિપુરુષ ફિલ્મ 2023ની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ છે. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો તમિલ ઇન્ડસ્ટ્રીની લિયો ફિલ્મ. લિયો 2023માં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને લિયો ફિલ્મને લોકેશ કનગરાજજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં થલાપતિ વિજય, સંજય દત્ત, અર્જુન સર્જા, ત્રિષા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. લિયો ફિલ્મને 225 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને લિયો ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ 148 કરોડની કમાણી કરી હતી અને લિયો ફિલ્મના લાઈફ ટાઈમ કલેક્શનની વાત કરીએ તો લિયો ફિલ્મે વર્લ્ડ વાઇડ 615 કરોડનું લાઈફ ટાઈમ કલેક્શન કર્યું છે અને લિયો ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને થલપતિ વિજયની લિયો ફિલ્મ 2023ની બીજા નંબરની સૌથી મોટી ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ છે. પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ સલ્લાર ફિલ્મ છે. સલ્લાર 2023માં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રેબલ સ્ટાર પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે અને સલ્લાર ફિલ્મને 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને સલ્લાર ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 178 કરોડની કમાણી કરી હતી અને સલ્લાર ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સક્સેસફુલી ચાલી રહી છે અને સલ્લાર ફિલ્મ 2023ની સૌથી વધુ ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ છે જેને 2023માં 178 કરોડની કમાણી કરી 2023ની સૌથી મોટી ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. તો આપ સૌને 2023માં રિલીઝ થયેલી આમાંથી કઈ ભારતીય ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી.